પણ એક ભાઈની પત્ની પિયર ગયા એટલે એ ભાઈએ એની પત્નીનો ફોટો લીધો. જોજો આજે રોજ ઘેરે ન દાજ કાઢીએ કે ને એના માટેની વાત છે. એણે એનો ફોટો લીધો, સામેની દિવાલ ઉપર ટીંગાડ્યો અને પછી ઓલા તીર નથી આવતા નાના નાના ઓલા ડાર્ટની રમતમાં એવા તીર લીધા અને એક તીર મારે, બીજું, ત્રીજું, ફોટાને એકે વાગે જ નહીં, આજુબાજુમાં તીર ચોંટી જાય, ફોટાને એકે વાગે જ નહીં, નિશાન ચૂકી જાય. અને બરોબર એ આવી રીતે એની પત્નીના ફોટાને આમ તીર મારતા હતા ત્યારે જ એની ઘરવાળીનો ફોન આવ્યો. ફોનમાં એ બેને કીધું કે હલો, એ કે હા, એ કે શું કરો છો, એ કે તને મિસ કરું છું. હા, ચૂકી જાઉં છું એમ. પણ એક બાએ બહુ સરસ મજાની વાત છે, દાદાને કીધું કે ફળિયામાં મોરપીંછ પડ્યું છે, ફળિયામાં મોરપીંછ પડ્યું છે, કદાચ મોર આવ્યો હશે. અને ત્યારે દાદાએ એ બાને કીધું કે તારી વિચારવામાં ભૂલ થાય છે, કદાચ કૃષ્ણ પણ આવ્યો હોય. હા, વાત આશા અને વિશ્વાસની છે સાહેબ. બાકી પતિ પત્નીના બહુ જોક કર્યા, હજારોની સંખ્યામાં જોક્સ કર્યા, પણ એક વસ્તુ નક્કી છે કે ન દીકરો ધ્યાન રાખશે ન દીકરી ધ્યાન રાખશે. હા, ન દીકરો ધ્યાન રાખશે ન દીકરી ધ્યાન રાખશે, પત્ની જોડે હંપીને રહ્યો ગડપણમાં ઈ જ ધ્યાન રાખશે. આ જોક મને કહેવાનું પાછું મારે પત્નીએ જ કીધું છે. બાકી અંતર તો હતું અને રહેવાનું. હા, તમને બહુ સાચી વાત કરી દો. આ ઓબ્ઝર્વેશન છે કે ટ્રેનની અંદર દીદી આપણી પાસે ન હોય પૈસા ખીચામાં એટલે ઘેરેથી થેપલા અને સૂકી ભાજી બટેટાનું શાક લઈ અને મુસાફરી કરતા, અને તેથી પૈસાવાળા લોકો ટ્રેનની અંદર પૈસા દઈ ઓર્ડર આપી અને જમવાનું મગાવતા. ત્યારે આ ઘરનું ખાતા ખાતા એ વિચાર આવતો કે આપણે કીધી આની જેમ પૈસા આપીને ઓર્ડર કરીને બહારનું જમવાનું મગાવીએ અને જમીએ. આજે પરિસ્થિતિ એવી છે કે આપણે પૈસા આપી અને બહારનું ઓર્ડર કરીને જમવાનું મગાવી શકીએ છીએ, ત્યારે ઓલા જે પૈસાવાળા હતા ને એ ઘરેથી જમવાનું લાવે છે, તબિયતનું બાનું આગળ કરીને, સ્વાસ્થ્યનું બાનું આગળ કરીને. આજે એ ઘરનું ખાય છે. એટલે જે અંતર હતું, જે ગેપ હતો, એ તો હતો અને રહેવાનો જ છે. પણ આપણે કઈ રીતે હાલવું એ આપણે નક્કી કરવાનું. હા, ગોલ્ડ મેડલો, સિલ્વર મેડલો, બ્રોન્ઝ મેડલો, બહુ બધી અપેક્ષાઓ હતી, ઘણું મળ્યું ઘણું ન મળ્યું. પણ આપણા ગુજરાતીને જો ઓલિમ્પિકની અંદર મોકલે ને એમ કે માવો ખાઈને સૌથી આઘી પિચકારી કોની આવે, અડધું ગુજરાત ગોલ્ડ લઈ આવે. બોલ, આવી કાંઈક હરીફાઈ રાખવી જોઈએ. બેને હમણાં એના ગરદણીને કીધું, એ કે જમવા બેઠા હતી કે થોડુંક ચાવીને જમો તો લોહી સારું બને. એ ભાઈએ કીધું કે તારે પીવાનું કામ છે. હારે ક્યાં ક્વોલિટીની હારે કાંઈ લેવા. પણ આંગળે આવેલા ભિખારીને, ફળિયાએ ઉભેલા ભિખારીને એક ભાઈએ 10ની નોટ ખીચામાંથી કાઢીને આપી દીધી. એટલે એની ઘરવાળીએ અંદર તિરાડ પાડીને કીધું કે એને પૈસા ન દેવાય, એને ઘરનું જમવાનું અપાય. અને એ ભાઈએ કીધું એ કે એ ભિખારી છે, તારો વર નથી, એને તો એની પસંદગીનું ખાવા દે. હું તો ખાઈ લઉં છું. એક મેડમનું નામ નમ્રતા હતું. બોલો, નમ્રતા. અને એના ઘરવાળા છે એ કાયમ બધાની કીધા કરે. એ કે નમું મારી, એ પ્રેમથી એને નમું કહેતા, નમ્રતાને ટૂંકમાં નમું કહેતા. એ કે નમું મારી અને હું નમૂનો. હમણાં એક મારો ખાસ મિત્ર છે બંધાણી, દારૂનો બંધાણી. મને એક બહુ સારી વાત કરી. મને કે આ સરકારે અત્યારે મને કે પેટ્રોલ ને ડીઝલ બેને ભાવ હરખા કરી નાખ્યા. મેં કીધું આ વાત સાચી. મને કે સિંગ તેલ ને કપાસિયાનું તેલ બેના ભાવ હરખા કરી નાખ્યા. મેં કીધું એ વાત સાચી. મને કે એક સોડાના દારૂના ભાવ હરખા કરી નાખે ને. પછી મને કે ગંગા નાઈ જો. મેં કીધું એ વાત એ સાચી છે, ખાવું તો જોઈ. પણ બહુ જૂની એક વાત છે, સરસ મજાની. થોડુંક એની અંદર નવું ઇમ્પ્રૂવ કર્યું છે.
થોડોક મોડિફાઈડ કર્યો છે આ જોક્સને. સાંભળજો, મજા આવશે. વાત જૂના જમાનાની અને બધાએ સાંભળેલી હશે. કાચબાની ને સસલાની બે હરીફાઈ લગાવી. કાચબો ચાલવામાં ધીમો, સસલું ફાસ્ટ દોડી શકે. બે હરીફાઈ લગાવી. આપણે બધા જાણીએ છીએ કે સસલું દોડવા માંડ્યું, રસ્તામાં વાટ જોઈને બેઠું કે કાચબો તો ક્યારે આવશે, અને ઊંઘ આવી ગઈ. કાચબો ધીરે ધીરે આગળ નીકળી ગયો. આટલી વાત જૂની. હવે એમાં જે નવું વર્ઝન આવ્યું એ સાંભળો. ફરી વખત બે શરત લગાડી 21મી સદીમાં. કાચબા અને સસલાએ રેસ શરૂ થઈ. સસલું તો દોડીને ભાગ્યું, કાચબો તો ધીરે ધીરે હાલ્યો આવે. પણ સસલું ઘણું આગળ નીકળી ગયું. પછી એને એમ થયું કે હવે હું આરામ કરું ઘડી, કાચબાને તો હજી વાર છે. પણ સસલું જ્યાં આરામ કરવા માટે રોકાણું એની સામે બરોબર દેશી દારૂની દુકાન. સસલાને એમ થયું કે હા બેઠા બેઠા ટાઈમપાસ કરવો, લાવ એકાદું ખોટરિયું લવ અને થોડુંક આનંદ કરું. એટલે એણે બે પેક માર્યા. ધીરે 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 કરતો કાચબો ને આવ્યો. ત્યાં તો સસલો બ્રહ્માંડમાં પોગી ગયેલો. એને મોજ આવી ગયેલી. કાચબાને કે અહીંયા આપણે બે વર્ષો જૂના ભાઈબંધ, કેવી આપણી મિત્રતા. આ તો આ બધા લોકોની વાતોમાં આવીને આપણે આવી રેસ રાખવા માંડ્યા. નકર મારીને તારી હરીફાઈ હોય ભલામણા. કાચબો કે ન હોય હો, લે એક પેક તું ઈ મારી. કાચબાની બે પેક મરાવવાની. એ બે એવા મિત્રો થઈ ગયા, રેસ પડી રહી. હરીફાઈ થઈ જ નહીં. મોરલ ઓફ ધ સ્ટોરી, દારૂ છે એ આવી સારી સારી હરીફાઈ ભૂલવાડી દે અને મિત્રો બનાવી. આગળ હરીફાઈ જ નહોતી, બે ને પીતા મોજ કરતા હતા. બોલો. અને દારૂમાં જે કામ થાય ને એવા તો બીજી કોઈ વસ્તુમાં થાય જ નહીં. આવી દુશ્મનાવટો તો ક્યાંય વહી જાય ભલામણ. એક સાસુમાએ હમણાં એને વહુને હાથ પાડ્યો. ઈ કે વહુ હામો જવાબ દીધો. ઈ કે સાસુમાએ કીધું ઈ કે વહુ જરાક પોતાનો ઘા કરો ને, તો વહુ ઉલરીને સાસુનું ખોળામાં પડી. બોલ, આવું કરાય? એણે પોતાનો ઘા કરવાનો કીધો, આણે સેલ્ફ પોતાનો ઘા કર્યો. પણ જજ સાહેબે એક 60 વર્ષના આરોપીને ઊભા રાખીને પિંજરામાં હતા ને પૂછ્યું, એ કે 60 વર્ષે તમે એક યુવતીની છેડતી કરો છો? ત્યારે એ 60 વર્ષના બાપાએ કીધું, એ કે સાહેબ છેડતી તો યુવાન હતો ને ત્યારે કરી હતી, 20 વર્ષે. આ 40 વર્ષથી તો કેસ હાલે છે. તારીખ પે તારીખ. આમાં એક કટાક્ષ પણ છે નાનો એવો. હા, પણ આ છે ને આપણે તો મજા કરવી છે. ત્યારે પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો, પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો, બીજાના ઘરમાં દીવો કરે એ દીકરી, અને આખા જગતમાં દીવો કરે, અજવાળું કરે એને ઇલેક્ટ્રિસિટી કંપની કહેવાય. દર વખતે કંઈ સુવિચાર ન હોય બધી વાત. હમણાં કરશન કાકાને 1 કરોડની લોટરી લાગી. કાકાને 1 કરોડની લોટરી લાગી એટલે પત્રકારો આવી ગયા, મીડિયાવાળા બધા માઇક રાખીને પૂછવા માંડ્યા કે કાકા 1 કરોડની લોટરી લાગી છે, હવે તમે સોસાયટી માટે, સમાજ માટે શું કરશો? એટલે કાકાએ કીધું કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશ અને બધા કાંઈ કરાવીશ, કોઈ પડખે આવું. ગાંધીજીના 3 વાંદરા હતા. એ 3 વાંદરાને ભેગા કરી અને અટાણે એક મોબાઈલ બની ગયો છે. અને તમે જુઓ, મોબાઈલ હાથમાં હોય એટલે કોઈની સામું ન જોવે, કોઈનું સાંભળે નહીં અને કોઈને જવાબે નહીં, ઓનલાઈન હોય. પણ વેક્સિન લગાડ્યા પછી, વેક્સિનનું ઇન્જેક્શન દીધા પછી બીજા કોઈ દેશની વાત હોય તો ત્યાંનો માણસ નર્સને એમ કે થેન્ક યુ. અને આપણા દેશમાં, આપણા ગુજરાતમાં અને એમાંય સૌરાષ્ટ્રમાં એક જ વાક્ય પૂછે, હે બેન આ રૂ કેટલી ઘડી રાખવાનું? મજા છે, બધાની પોતપોતાની આગવી લાગણી. પણ અઘોડો હમણાં મને કહેતો તો, મને કે કાલે એ કે બોલો એ કે હાજે ઘરે જઈને મેં છોકરાને પૂછ્યું, મેં કીધું રિમોટ ક્યાં છે? તે મને કે ઊભો ઊભો એ કે મારી ઘરવાળીની સામું જોવા માંડ્યો. મેં કીધું મારું નહીં, ટીવીનું જોતું છે, ટીવીનું રિમોટ.
એક ભાઈ હમણાં ફાંકા મારતા હતા. અમુક અમુક ફાંકે ચડી જાય પછી પાછું ધાર્યું ન રહે, કેટલુંક આગળ નીકળી ગયા એમ વળતા પછી રિક્ષા કરવી પડે એટલા આગળ હોય. હા એ ભાઈ કહેતા હતા મને કે આપણું ઘરમાં એ કે ખૂબ હાલે હો. આપણે કેવી એમ જ થાય કે આપણે આપણા ઘરમાં કે અમારા ઘરમાં કે જો કાલનું વધેલું રાંધેલું નાખી દેવાનું હોય ને તોય મારી ઘરવાળી મને પૂછીને પછી જ નાખે કે તમારે ખાવું છે કૂતરાને નાખી દઉં. એટલું બધું આપણું હાલે છે. એ બધું ઘણું હાલે હાંકજો આમને. શિક્ષકે હમણાં પૂછ્યું હતું છોકરાઓને, આ થોડી થોડી નિશાળું ખુલીને પછી છોકરાને પૂછ્યું કે આપણે નિશાળને ચોખ્ખી રાખવી હોય તો શું કરવાનું? તો છોકરાએ કીધું કે સાહેબ ઘેરે રહેવું જોઈએ. ઘેરે રહી એટલે નિશાળ ચોખ્ખી જ રહે કે બગડે નહીં. બીજા એક શિક્ષકે પૂછ્યું કે હવે શાળાઓ ખુલ્લી છે, આપણે બધા ખૂબ જાગૃત થવાની જરૂર છે અને આપણે શાળામાં જાગૃતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? એટલે એક છોકરાએ કીધું કે સાહેબ આપણે મગનભાઈને મળવું જોઈએ. મગનભાઈ કોઈ બહુ મોટા નેતા છે? કે ના ના કે જાગૃતિના પપ્પા છે. હમણાં એક ભાઈ ને એની પત્ની બે બેઠા હતા અને એની પત્નીને આમ બહુ ગંભીર બીમારી હતી એટલે એની પત્ની એના પતિને પૂછ્યું કે હવે મારી ઘડીયું નજીક છે, મારે તમને એક વાત પૂછવી છે. એટલે ઓલા ભાઈ કીધું કે બોલ બોલ શું પૂછવું છે? એ કે હું મરી જાઉં, હું ગુજરી જાઉં પછી તમે આમ કેટલાક સમય પછી બીજી વખત લગ્ન કરો એ કે. એટલે એ ભાઈએ કીધું એ કે તને સમાજના જે તે સમાજના રિવાજ હોય એ પ્રમાણે કે તને દફનાવી પછી તારી કબર સુકાઈ જાય પછી હું બીજી વાર શાદી કરી લઉં કે. અને થયું એવું થોડા દિવસમાં એ બેન ગુજરી ગયા. ઓલા ભાઈ કબરે ગયા. બીજા દિવસે જોયું તો કબર થોડી થોડી માટી ભીની હતી. ત્રીજા દિવસે ગયા, કબર સુકાણી નહોતી, માટી ભીની હતી. ચોથા દિવસે, પાંચમા દિવસે, 4 મહિના, 6 મહિના, વરસ, 2 વરસ, 5 વરસ, 5 વરસ સુધી રોજ એ ભાઈ છે એ કબર ઉપર ફૂલ લઈને જાય, જોવે તો થોડીક માટી ભીની હોય, રોજ જાય જોવે થોડીક માટી ભીની હોય. અને 5 વર્ષ પછી એક દી બરોબર એને કબરે જતા હતા અને એનો હાળો આમથી હાલ્યો આવે હાથમાં પાણીની ડોલ લઈને. એટલે બે ભેગા થઈ ગયા. એટલે આ ભાઈએ પૂછ્યું એના હાળાને કે તું કેમ અહીંયા? એ કે કાંઈ નહીં, મારી બેનને વરતી વખતે વચન લીધું હતું મારી પાસેથી બેને કે મારી કબર કોઈ દી હુકાવા નહીં દો. રોજ એક ડોલ પાણી સાટી દે. આમ નામ 5 વર્ષ નીકળી ગયા. હા અમુક અમુક તો મર્યા પછી નો હોત. પણ ભેળસેળના ગુનામાં હમણાં એક મીઠાઈ વાળો પકડાણો વેપારી અને એને કીધું કે તું ભેળસેળ કરે છો? ઓલો કે હા. કે શેની ભેળસેળ કરે? શું શું નાખે? કે હું બદામ પાક બનાવું એની અંદર સુરણ નાખું છું. હા બદામ પાકની અંદર સુરણ? કે હા. તું આ ભેળસેળ કેટલા ભાગે કરે છો? કે બેયનું પ્રમાણ કેટલું? ઓલો કે 50%. 50% એટલે કે એક બદામ ને એક સુરણ. આને બદામ પાક કહેવાય કે સુરણ પાક કહેવાય? પણ અગુ હમણાં 2 જણા ઈને એની ઘરવાળી શાક માર્કેટમાં ગયા શાક લેવા. હાલો ને હાલો એ કે મારી હારે. ઓલો કે મારે દુકાને જાવું. એ કે ના ના તમે ભેગા હાલો એ કે મોટરસાઇકલ લઈને. તે 2 જણા માર્કેટમાં શાક લેવા ગયા અને શાક લેવામાં એની વહુએ એટલી બધી વાર લગાડી, એટલા બધા ભાવતાલ કરાવે બધાની હારે ને એવું બધું જોઈ જોઈને ઝીણું ઝીણું લપ કરે. અગુથી રહેવાનું નહીં કે ભાઈ તું ઉતાવળ કરજે, લેવું હોય જલ્દી લઈ લે, મારે દુકાને જ આવવું છે. એટલે એને ઘરવાળીએ કીધું કે તમે તો કાંઈ બોલતા જ નહીં હો, તમારામાં છેતરાઈ ગઈ છો, હવે મને શાક હરખી રીતે લેવા જ દો. લે એ કે આમાં મારે નથી છેતરાવું. પણ બહુ સરસ મજાની એક વાત યાદ આવી કે એક નદી કિનારે એક જણો માછલી પકડવા માટે ગયો અને માછલી પકડવા ગયો પણ માછલી પકડવાની જે ગલ હોય એ હારે લઈ ગયો પણ માછલી નજીક આવે એ માટે એનો ખોરાક નાખવાનો હોય એ ન લઈ ગયો, એ ભૂલી ગયો. એ ત્યાં ગયા પછી એને યાદ આવ્યું કે માછલી માટે હું કાંઈ ખાવાનું તો લાવ્યો નથી. અને થોડોક આમ રેડી થઈ ગયેલો, આજુબાજુમાં નજર કરી તો એક સાપ નીકળ્યો, નાગ. એના મોઢામાં એક જીવડું પકડેલું સાપે. એટલે ઓલો તો રેડી જ હતો, થોડુંક નાખી ગયેલો. સાપ પકડ્યો, એના મોઢામાંથી જીવડું કાઢી લીધું અને એ પાણીમાં નાખ્યું, માછલી આવે એ હાટું. પણ પછી એને વિચાર આવ્યો કે આ ખોરાક
સાપનો હતો. મેં એના મોઢામાંથી લઈ લીધો. બહુ અન્યાય કહેવાય. સાપને મારે કાંઈક આપવું જોઈએ. આપવા માટે કાંઈ હતું નહીં, પણ કોટરિયું ખિસ્સામાં હતું. અડધું પીધેલું, અડધું ખિસ્સામાં હતું. એણે એમાંથી એક ઢાંકણું પહેર્યું દારૂનું, અને સાપને પાછો પકડીને મોઢામાં 2 ટીપા નાખ્યા. સાહેબ, સાપને શું મોજ આવી ગઈ. ઓલો તો મીંડો માછલી પકડવા, પણ એ માછલી પકડતો તો એને એમ લાગ્યું કે પાછળથી કોક મારો શર્ટ ખેંચે છે. ધીરે ધીરે મને કોક એની તરફ બોલાવે છે. હળુક દઈને એણે આમ કરીને પાછળ ફરીને જોયું તો સાપ મોઢામાં 3-4 જીવડા લઈને આવ્યો હતો. મોરલ ઓફ ધ સ્ટોરી, એને મોજ આવી ગઈ. એને એમ થયું કે હજી હું પાછો દઈશ ને તો હજી આ 2 ઘૂંટણા પાછે. આ મજા છે દારૂ. એક ભાઈ એના ઘરના ગેટમાંથી હજી તો બહાર નીકળ્યો, દરવાજો ખોલીને, ત્યાં સામે બીજા મોટરસાયકલ આરે ભટકાણો ધડામ દે. અને પછી તો 2 જણા સામે તું મેં પછી કાઠલા ને પછી ગાળા, પછી તો ઘૂસતા પાટે આવ્યા. અને પછી 2ના મોઢા ઉપરથી માસ્ક નીકળી ગયા. ત્યાં ખબર પડી 2 બાપ દીકરો જ હતા. અમુક ને તો માસ્ક એવા પ્રફુલ્લભાઈ ગંધાઈ ગયા હોય. 6 મહિના કોરોના શરૂ થયો તે દુના 1 માસ્કમાં રોડવે. બોલો, તે દુના 1નું 1 માસ્ક આલ્યું આવે. હજી અત્યાર સુધી એનું એ નથી, એને કોઈ દી કાઢ્યું નથી, એને કોઈ દી ધોયું. એવું ગંધાય ને, કોરોના વાયરસ ઊંઘી જાય ને તો એ મરી જાય. એવા ગોબરામાં. પણ હમણાં જૂન મહિનો ગયો, 21મી જૂને આપણો વિશ્વ યોગ દિવસ ઉજવાણો. અને આપણા દેશની આ પ્રથા આખા વિશ્વએ અપનાવી. 21મી જૂને તો યોગ દિવસ ગયો, પણ 22મી જૂને હું એક દવા લેવા મેડિકલ સ્ટોરે ગયો. એ ઓળખીતો, પણ એટલો ખુશાલ, એટલો ખડખડાટ દાંત કાઢે. મેં કીધું એવું તો શું બન્યું કે તું આટલો બધો ખુશ થઈ ગયો છો? મને કે કાલે યોગ દિવસ હતો ને? મેં કીધું હા એ હતો. મને કે મારા બધા આયોડેક્સ, મૂવ બધું વેચાઈ ગયું છે. સ્ટોક ખાલી કરી નાખો. કારણ કે આવડે એને કર્યા, નો આવડે એને યોગ કર્યા. પછી કે વાહો દુખે, ખંભો દુખે, પગ દુખે, આંખડો થઈ જાય ઇંગ્લિશમાં. પછી બધું કાઢવો કેવી રીતે પગ એ ખબર ન પડે. હું તો કાયમ કહું કે જિંદગી ભગવાને જીવવા દીધી. આવડે તો યોગ કરાય, ખોટા વળ ન ખાવા. વળ ખાવા આટલું નથી દીધી. અમુક તો એવા વળ ખાય. કોલેજમાં ગુજરાતીના પ્રોફેસરે છોકરાઓને પૂછ્યું, ગુજરાતીનો પિરિયડ હતો, અને વિદ્યાર્થીને પૂછ્યું કે કવિતા અને નિબંધમાં શું ફેર? ખરેખર જવાબ તો એવો છે કે કવિતા એટલે પદ્ય, નિબંધ એટલે ગદ્ય. પણ છોકરાએ જવાબ આપ્યો ધનુર ઉપડે એવો. એ કે મેડમ, પ્રેમિકા જે બોલે ને એ કવિતા, અને પત્ની જે બોલે એ નિબંધ. ગુજરાતીના મેડમને એમ થઈ કે મારો રોયો પહેણ્યો નથી તોય આને ક્યાંથી ખબર પડી ગઈ. મેડમ ખુશ થઈ. ગાંડાની હોસ્પિટલમાં હમણાં બધા ગાંડા ડિસ્કો કરતા હતા. મોજ આવે એવો ડિસ્કો કરતા હતા બધા ગાંડા. એક જણો ખૂણામાં બેઠો હતો, એટલે ડોક્ટરે આવીને પૂછ્યું કે આ બધા ડાન્સ કરે છે, તું કેમ નથી ડિસ્કો કરતો? એ કે ચોપ, હું વરાજો છું. આ બધા તો જાનમાં આવ્યા છે. અને એ વાત કરી દઉં કે જાનમાં બહુ જૂની વાત છે કે એક છોકરાને જાન આવીને એટલે એના પપ્પાએ કીધું, દીકરીના બાપે દીકરીના ભાઈને, એટલે એના છોકરાને કીધું કે બેટા જાન આવી ગઈ, જોઈ આવી જા. એટલે છોકરો અડી કાઢીને ગયો કે આ બાપુજી આવી ગઈ. કેટલા માણસો? કે 150 માણસ. અને એને પપ્પાએ કીધું કે એમ નહીં, એમાં માણસો કેટલા છે એ જોયા. ત્યારે છોકરાએ કીધું કે બાપુજી માણસો તો 15-20 જણા જ છે 150, પણ એમાંથી માણસ 15-20 જ છે. બાકી તો આવા ડિસ્કો કરવા વાળા, એની બહુ ઉપાધિ ન હોય, જેને હાંચવી લેવા પડે એની વાત. પણ હમણાં એક હોસ્પિટલમાં, ગાયનેક હોસ્પિટલ, એક બેનને ડિલિવરી થઈ, બાળકને જન્મ આપ્યો. પણ હવે અત્યારની તો બધી પોઝિશન આપ બધા જાણો છો, મોટા ભાગે સિઝેરિયન ઓપરેશન. બાળક જન્મે એટલે તરત એને કાચની પેટીમાં રાખવાનું, ઇન્ક્યુબેટરમાં. એટલે એ બેન એમને
એનેસ્થેસિયા આપેલું, થોડાક ભાનમાં આવ્યા, બાળકનો જન્મ થઈ ગયેલો, એને ઇન્ક્યુબેટરમાં રાખેલું બાજુમાં કાચની પેટીમાં. એ બેનની આંખ ઉઘડી એટલે તરત જ એણે એના માથા આગળ ઓશિકાની આજુબાજુ હાથ ફેરવ્યા, જાણે કાંઈક ગોતતા હોય. બાળક એની બાજુમાં નહોતું. નર્સે આ દ્રશ્ય જોયું એટલે નર્સ દોડી અને કાચની પેટીમાંથી એનું બાળક લઈ આવી અને બેનની પાસે આવીને કીધું કે લ્યો બેન, હું સમજી શકું છું તમારી વ્યથા. અને એ બેને આમ હાથ ફેરવતા ફેરવતા નર્સની સામે જોઈને કે મારો મોબાઈલ ગોતું છું. રોજ રોજ રસોઈ કરીને કંટાળેલી પત્નીએ એના પતિને એક દી પૂછ્યું કે એવો કયો કાયદો છે કે રોજ અમારે જ તમને રસોઈ કરીને જમાડવાના? અને ત્યારે એના પતિએ કીધું કે ગાંડી, કેદીને સરકાર જ જમાડે. પત્નીએ કીધું કે મારે છે ને સમજદાર વર્ગ જોડે લગ્ન કરવા જોઈતા હતા. હા, એ કે સમજદાર વર હોય ને એની હારે જ લગ્ન કરવા જોઈ. અને એના વરે કીધું કે સમજદાર હોય ને એ કોઈ દી લગ્ન જ ન કરે. થઈ બેને કીધું કે બસ મારે એ જ સાબિત કરવું હતું કે તમે સમજદાર નથી. પણ હાહુ વહુના આ બધા યુગની અંદર એક બહુ જોવા જેવી વસ્તુ એ બની કે આજે જેની ઉંમર 65-70 વર્ષની છે, 50, 55, 65, 70, એવી બધી મહિલાઓને એક જ તકલીફ છે કે જ્યારે સાસુઓનો યુગ હતો આજથી 35-30 વર્ષ પહેલાં, ત્યારે એ લોકો વહુ બનીને આવ્યા, અને અત્યારે વહુનો યુગ છે ત્યારે એ બિચારી સાસુ બનીને બેઠી. એને નો આજની વહુ જેટલી આઝાદી મળી કે નો એ વખતનો લલિતા પવાર જેવો પાવર મળ્યો. બેયમાં ઓપોઝિશનમાં જ બેહવાનું આવ્યું, વિરોધ પક્ષ. પણ અગલો મને કહેતો હતો, મને કે આમાં બહુ જાજો કાંઈ ફેર નથી. આપણે પહેલાં આપણી માતા કે એમ કરતા હતા, આપણી માતાનું આપણે માનતા હતા, અને હવે મને કે આપણા છોકરાની માતા કે ઈ માનવું પડે છે. મેં કીધું માં ઈ માં ઈ કે એમ તો કરવું જ પડે. પછી પાછો મને શાયરી કીધી, દુકાને બેઠો હતો ને હળુક દઈને, મને કે હમણાં એક શાયરી મેં લખી. મેં કીધું કે જોઈ. મને કે માસ્ક બાંધીને હમણાં જ પોગી જાવ રાધા તારા ગામમાં. માસ્ક બાંધીને હમણાં જ હું પોગી જાઉં રાધા તારા ગામમાં, પણ રૂક્ષ્મણીએ રોકી રાખ્યો છે મને આજે ઘર કામમાં. એ કીધું તું ઈ જ કઈ, કચરા કઈ, પોતા કઈ. એક પોલીસે એક બાઇક ઊભું રખાયું, 3 સવારીઓ, ટ્રિપલ સવારી. સિસોટી મારી ઉભા રહ્યો, ઓલા ઉભા રહ્યા. કે નામ બોલો. ઓલો કે રામ, લક્ષ્મણ, ભરત. લે એ કે તો બાપુજીનું નામ દશરથ હશે. નહીં, એ કે તમને કેમ ખબર પડી ગઈ સાહેબ? એ કે લે મને ન ઓળખ્યો, હું રાવણ. હાલો ક્યાં? કે લંકામાં. આમ નામ વહીવટ પતી ગયો. એક બિઝનેસમેન પતિની પત્નીનો 35મો જન્મદિવસ, આંકડા તમે યાદ રાખજો. હવે 35, 35મો જન્મદિવસ. પણ એ ભાઈ છે ને એ ટૂરમાં, બિઝનેસ ટૂરમાં વ્યસ્ત, એટલે એના બર્થડેના દિવસે એ પોતે સદેહે ફિઝિકલી હાજર રહી શકે એમ નહોતા, એટલે એણે એક ફૂલવાળાને ત્યાં ઓર્ડર આપી દીધો ને એવી બધી વ્યવસ્થા ગોઠવણ કરાવી કે એના પત્નીના 35મા જન્મદિવસે ગુલાબવાળો 25 ગુલાબના ફૂલનો ગુલદસ્તો લઈને એના ઘરે પહોંચી જાય. ઓકે, 35મો જન્મદિવસ, 25 ગુલાબના ફૂલ, અને પાછી ભેગી ચિઠ્ઠી, ને એમાં એમ લખેલું કે હું તને એટલા જ ગુલાબના ફૂલ મોકલું છું જેટલા વર્ષની તું લાગે છો. હતી 35ની, ફૂલ મોકલ્યા 25, વાંધો કાંઈ નહોતો. તકલીફ ત્યારે થઈ ગુલાબના ફૂલવાળાની સ્કીમ હતી, એક આરે એક ફ્રી. ઈ ભાઈને હજી નથી સમજાતું છૂટાછેડા શું કામ. ચિઠ્ઠીમાં લખ્યું હતું હું તને એટલા ગુલાબના ફૂલ મોકલું છું જેટલા વર્ષની તું લાગે છે. ઓલાએ 50 નાખી દીધું. પપ્પા, મોટો દીકરો અને નાનો દીકરો 3 જણા સોફા ઉપર બેઠા હતા, ટીવી જોતા હતા. એમાં પપ્પાએ મોટાને કીધું કે બેટા જાતો ઊભો થઈને મારે આટલું પાણીનું ગ્લાસ ભરી આવતો, કિચનમાં જઈને જા.
એટલે મોટો હૂતો કે પપ્પા હું નથી જવાનો, તમે તમારે હાથે પી આવો. હા, અટાણના છોકરા કહી દે. એટલે નાનો બાજુમાં હૂતો તો ને એણે કીધું કે પપ્પા એ મોટો છે જ હાવ ખોટો, તમે એક કામ કરો, તમે પોતે પીતા હો ને મારી હાટો એક ગ્લાસ ભરતા હો. એ કેમ જાણે. પણ ખરેખર સંપત્તિ અને સંતતિ, સંપત્તિ તો આપણા નસીબમાં હોય એટલી પરમાત્મા આપણને આપે, પણ સંતતિ એટલે કે સંતાનો પણ જો સારા હોય તો સાહેબ ખરેખર માનવું કે પૂર્વજોની અને ઈશ્વરની આપણા ઉપર ખૂબ પૂરેપૂરી અનુકંપા છે. હા, નકર આવા થાય અવેડાના ડાટા કાઢી નાખે. એક જણ હમણાં જિંદગીથી હાવ કંટાળી ગયો, બોલો જિંદગીથી કંટાળી ગયો તો બેઠો બેઠો વિચાર કરી કે મને એમ થાય છે કે બોર્ડર ઉપર વયો જાવ. પછી પાછું કે મને વિચાર આવે કે ઘરે બાયડી નથી બીતી, દુશ્મન હું તંબુરો દીવાન. તો કીધું તું ઘરે જ રહે. એક છોકરા એમણે ફેસબુકમાં પોસ્ટ મૂકી, હા, એ કે મારી કોઈ મુમતાજ નથી, મારી કોઈ મુમતાજ નથી, નહીતર હું પણ તાજમહેલ બનાવડાવું. તે બાજુમાં રહેતા હતા એ માસીએ ફેસબુકમાં જોઈને કોમેન્ટ કરી કે પહેલાં ઘરમાં એક સંડાસ બનાવડાવો. આખું ઘર હવારમાં અમારા ઘરની મોરથી ડબલા લઈને નીકળે છે. હા કરો, તાજમહેલ નથી કરો, કારણ કે નજીકના હોય એ જ ઓળખતા હોય ને. યુટ્યુબ ઉપર હમણાં એક વિડીયો જોયો, 5 મિનિટની અંદર બટાકા પૌવા કેવી રીતે બનાવવા. વિડીયો જ 12 મિનિટનો હતો. શીખવાડતો હતો 5 મિનિટમાં બટેટા પૌવા બનાવવાની રીત, વિડીયો 12 મિનિટ. શું કરવું? ખરેખર મતલબી દુનિયા છે. આ દુનિયા છે ને મતલબી છે. હા, નથી ટીચરે પૂછ્યું તો એ કે આ દુનિયા કેવી છે? ગોળ. ખરેખર જવાબ એ કે ના એ કે તમે કહો છો એટલે કહું કે બાકી મારા બાપુજી જ કહેતા હતા મતલબી છે. હા, અહીંયા માણસ બીજા માણસની યારે વાત પણ ત્યારે કરે છે સાહેબ કે જ્યારે એનાથી એકલાથી ટાઈમ પાસ નથી થતો. એકલો કંટાળી જાય ને તો એ યારે કોકને જોઈએ છે હથવારો કે વાત કરે, એ તમારી યારે વાત કરવા આવે છે. આટલો માણસ સ્વાર્થી થઈ ગયો, સેલ્ફિશ થઈ ગયો. હા, એવી આ મતલબી દુનિયા છે. અને ત્યારે કદાચ સરસ મજાનું કવિએ લખ્યું છે ને, મતલબીઓથી ભર્યો છે સંસાર રે, જરા નજર તો કરી લો મારા ભાઈ રે, એ જ્યારે દુનિયા નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે. દુનિયા નચાવે ને ત્યારે ડીજે વગાડવા વાળા પછી આપણા છે. હા, આવી મતલબી દુનિયા ખરેખર. હમણાં એક જંતુનાશક દવાવાળા આજો સેટાયર છે, બહુ મજા આવશે. હા, સમજાઈ જાય તો. જંતુનાશક દવા વેચવાવાળા કંપનીવાળા ડબ્બા દવાના લઈને આવ્યા, જાહેરાત કરતા હતા કે આ જંતુનાશક દવા તમારા પાકમાં છાંટો, બધા જંતુ મરી જાય. પણ દવા સમયસર છાંટી દેવી, નકર દવાની અંદર જીવાત પડી જાય. કેટલી અસરકારક છે બોલો, દવાની અંદર જીવાત પડી જાય. અઘરું છે. એક પતિ એને ઘરે જોરથી ગુસ્સોમાં રાયડું પાડીને એની પત્નીને કહેતો હતો કે આ ઘરનો પતિ હું છું, આ ઘરનો મેઇન માણસ હું છું, હું કહું એમ મારા ઘરમાં થવું જોઈએ. હા, મારો ઓર્ડર અહીંયા હાલ છે, મારો હુકમ હાલ છે. એની પત્ની કે ઓકે શાંત થઈ જા. તું એમ કહે છો ને કે પહેલાં તારે વાસણ ઉટકવા છે પછી કપડાં ધોઈશ. હા હું એમ કહું છું. ઓકે એમ કહું છું. હા, એનો ઓર્ડર બનાવ્યો હતો. લગ્ન વખતે સાહેબ છોકરીવાળા ગમે એટલા એમ કે અમારી છોકરી ગાય જેવી છે, છોકરાવાળાએ કોઈ દી કીધું અમારો છોકરો બળદ જેવો છે? અભિમાન નહીં જરાય છોકરાવાળા, કોઈ દી ન કીધું. 12 ધોરણ પાસ કરી દીધેલું એક છોકરાએ, 12મું ધોરણ ભણી લીધું ને પછી અગાસી ઉપર ઊભો હતો. એટલે બાજુવાળા માસી આવ્યા ને માસીએ છોકરાને જોયો એટલે પૂછ્યો કે આગળ હવે શું કરવાનો વિચાર છે બેટા? એટલે છોકરાએ કીધું કાંઈ નહીં માસી, ટાંકો ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવાની છે. પંચાયત કરવા વાળાને આપણે ને તાણ કોણ શું કરે છે, કોણ ક્યાં ગયું, કોણ આવ્યું. પણ પરિણીત જીવન એટલે કેવું ખબર? મેરિડ લાઈફ એટલે કેવું કે પતિ પત્ની સરસ મજાના નવા કપડાં પહેરીને તૈયાર થયા હોય, સરસ મજાના લગ્નના રિસેપ્શનમાં પાર્ટી પ્લોટમાં જમવા જવાનું હોય, સરસ મજાના મોંઘા માયલા સ્પ્રે છાંટ્યા હોય, અત્તર છાંટ્યા હોય, અને બરોબર દરવાજે તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે આ કચરાની થેલી તમે આગળ બાઇકમાં ભરાવી દેજો, રસ્તામાં કચરા પેટી આવે ને ત્યાં નાખતા જશો. મિડલ ક્લાસની વાત છે. બાકી એક વર્ગ એવો છે કે જેને આ કોઈ વસ્તુ સ્પર્શતી જ નથી. એક નીચે પણ એક વર્ગ એવો છે, નિમ્ન વર્ગ, એને આ કોઈ વસ્તુ લાગુ નથી પડતી. આ જે કાંઈ છે એ મુશ્કેલી જ મધ્યમ વર્ગની છે. હા, એના માટેની આ વાતો છે. એને પરાણે આવી વાતોમાંથી હાસ્ય સાહેબ નિષ્પન્ન કરવું પડે છે. હા, કારણ કે એક છોકરો ફુગ્ગો
વેચીને ખુશ થાય છે કે મારો ફુગ્ગો વેચાઈ ગયો. બીજો એક એવો છે કે એ ખરીદીને ખુશ થાય છે કે હાશ મને ફુગ્ગો મળ્યો. અને ત્રીજો એક એવો છે કે એ ફોડીને ખુશ થાય છે. અપર મિડલ અને નિમ્ન વર્ગ જે છે ને સમાજના યા છે. એક જણો હમણાં કહેતો હતો મને કે ભાઈ હું પહેલાં 10 જેટલા જુદી જુદી પ્રકારના અવાજ કાઢી શકતો હતો. પહેલાં 10 પ્રકારના અલગ અલગ અવાજો કાઢી શકતો હતો. મેં કીધું બહુ સારું કહેવાય. પછી મને કે પછી કાંઈ નહીં, મારા લગ્ન થઈ ગયા, હવે મારો અવાજ નથી કાઢી. અવાજ તો મૂકો, મને કે મારે મોબાઈલ સાયલેન્ટ રાખવો પડે છે. કંઠ એક અવાજ અનેક. એણે કીધું કે મારા પ્રેમમાં તું ફના થઈ જા. એણે કીધું કે મારા પ્રેમમાં તું ફના થઈ જા, પણ મેં કહી દીધું કે મારે એક્ઝામ છે, તું અહીંથી દફા થઈ જા. આવું જો બધા છોકરા કહેવા મળે ને તો સબ બધા પાસ થઈ જાય. ઓછા ટકા આવે એનું રિઝલ્ટ સુધરી જાય. અમારા અગાન છોકરો કહેતો હતો હમણાં, બોલો, એ કે પપ્પા ઓલા બાજુવાળા છે એ ભાઈ કે આપણને ધૂળેટી ઉપર આપણી ઉપર રંગ સાટ્યો અને આપણને હેપી હોલી એવું કહી ગયા હતા. તે અગો કે તો તારે શું છે? એ કે હું આવતી દિવાળી ઉપર એની ઉપર બોમ્બ ફેંકવાનો છું, પછી હેપી દિવાળી કહેવાનું છે. ન કહેતો, નામ નીકળી જાય કુટુંબ. છગન કહેતો હતો મગનને, બોલો, એ કે બેંકના તાળા ખુલે પછી બેંકનું કામ શરૂ થાય કે થાય, નિશાળના તાળા ખુલે પછી નિશાળનું કામ શરૂ થાય કે થાય, તો એવા કયા તાળા છે કે જે લાગે પછી કામ શરૂ થાય? એ કે 2 તાળા. 2 તાળા લાગે પછી કામ શરૂ થાય, ઓલા બધા ખુલે પછી શરૂ થાય. મજા નહીં છે. અને બહુ સાચી વાત એ છે સાહેબ, ખેતર રોડ ઉપર હોય ને તો એની કિંમત વધે. યુ નો, રોડ ટચ. ખેતર રોડ ઉપર હોય તો એની કિંમત વધે, મકાન રોડ ઉપર હોય તો એની કિંમત વધે, દુકાન રોડ ઉપર હોય તો એની કિંમત વધે. એક માણસ જો રોડ ઉપર આવી જાય ને કિંમત ઘટી જાય. અગો કહેતો તો મને કે આ ફેસબુક ને ઇન્સ્ટા ને ટ્વિટર ને બધું મને કે જોઈ જોઈને એવો કંટાળી ગયો ને મને એમ થાય છે કે આ બધાનો ત્યાગ કરી દઉં. તો મેં કીધું કરી દેવાય. મને કે પછી મને વિચાર આવે, પછી હું બીજું કરી છે હું તો રહેવાય. બીજો તો કાંઈ ધંધો છે નહીં. એક પત્નીએ પતિને પૂછ્યું કે સાંભળ્યું કે શું? કે તમે કોઈ દી પાગલખાને ગયા છો? હા, કે તમે કોઈ દી પાગલખાને ગયા છો? બોલો કે આખી જાન લઈને ગયો તો. પછી ઘરમાં 2 દીધું. એક જણો શાયરી બોલતો હતો. એ કે મારી સફેદ દાઢી જોઈ અને એણે નજર ચુરાવી લીધી. મારી સફેદ દાઢી જોઈ અને એણે નજર ચુરાવી લીધી કે જે પોતે મેકઅપ કરીને ચહેરાની કરતલીઓ સંતાડીને બેઠી હતી. કોને વખાણ કરે, કોણ કોને છેતરે જ નથી ખબર. કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ કરાને પૂછે છે, અત્તર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો મને ને તમને એક સંજોગ ઝુકાવે છે, નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે. બાપ, પતિ પત્નીને ઝઘડો થયો એટલે પતિ ઘરેથી નીકળી ગયો, હાંજ સુધી ઘરે જ ન આવ્યો. હાંજે વળી એને એમ થયું કે લાઈ ફોન કરું, તો ફોનમાં પૂછ્યું એને પત્નીને કે હાંજે જમવામાં શું બનાવ્યું છે? તો પત્નીનો ગુસ્સો હજી હેઠો નહોતો બેઠો. હા, એ હજી એમનામ ટેમ્પરેચર હાઈ હતું એટલે એણે તરત ફોનમાં કહી દીધું કે જમવાનું શું બનાવ્યું? એ કે ઝેર બનાવ્યું છે. તો ઓલાએ ફોનમાં કીધું કે તું જમી લેજે, મારે મોડું થાય. હા, મારે આવવા મોડું થાય, તું ખાઈ લેજે. અને આમ જો પાછી ભલામણ કરી, ભૂખી તો હોતી જ નહીં હો. હા, એ કે ખાસ જમી જ લેજે, કામ પતે. પણ કોઈ પત્ની એમ પૂછે પતિને કે તમે શું કીધું? આ શું કીધું શબ્દ છે એ તમારા માટે પ્રશ્ન નથી, એ તમને એક ચાન્સ આપે છે કે જો તમે તમારું વાક્ય બદલવા માંગતા હોવ તો. હા, બાકી આમાં આ તો હું મેં તમને જાણ કરી એમ. બાકી લાગે બાકી લોહીની આપણી ઉપર કાંઈ નહીં. બાકી તમારી મરજી. આ તો જનહિતમાં જારી છે. વાક્ય બદલવું હોય તો બદલી નાખો. तेरे जाने के बाद वक्त थमसा गया था, तेरे जाने के बाद वक्त थमसा गया था, बाद में पता चला घड़ी में सेल खत्म हो गया था. સમય જેમ કોઈની રાહ નથી જોતો, પાવર નખાવી દો એટલે હાલવા જ મંડે. હા, સમય આપણી રાહ ન જોવે, સમયની હારે ચાલવું જોઈએ. અને સમયની વાત નીકળી છે તો કહી દો, સમય ગમે એટલો ખરાબ હશે પસાર થઈ જશે. સમય ગમે એટલો ખરાબ હશે પસાર થઈ જશે જો તમારી પાસે મોબાઈલ સારો હશે તો. પણ જો મોબાઈલ સારો નહીં હોય, મોબાઈલ ખરાબ હશે તો સમય ગમે એટલો સારો એ પસાર નહીં થાય.
અરસપરસ છે સમય અને મોબાઈલ. ઓલી ટીવીમાં એડવર્ટાઈઝ આવે નાના છોકરાને, હોર્લિક્સ, બોર્નવિટા, હા એ ડબ્બા. એણે કોઈ દિવસ શરીર મજબૂત આપ્યું જ નથી અત્યાર સુધીમાં. એણે આપી એક જ વસ્તુ, ખાલી ડબ્બા, દાળ ને મસાલા ભરવાના. રવાડામાં લાઈન કરી દીધી. મજબૂત શરીર ક્યાંથી આપે નથી. હમણાં એક બેન કહેતા હતા, હાથમાં એને હાડક્યા મજબૂત કરવાની ટીકડી લીધી ડૉક્ટર. તે ટીકડી આમ ગળવા ગયા ને તે હાથમાં પડી ગઈ, તે ટીકડી જ ભાંગી ગઈ. તે માજી ખીજાઈ ગયા એ કે આ પોતે તો તૂટી ગઈ કે એ મારા હાડકે હું મજબૂત કરવાની. દવાની ખીજાય. પણ અગલો મને કહેતો હતો, મને કે ભાઈ ભગવાનને હું રોજ પ્રાર્થના કરું છું, મને આવી નાની નાની મુશ્કેલી ન આપો. કે નાની નાની મુસીબતોથી હું કંટાળી ગયો છું, મને મોટા મોટા પ્રોબ્લેમ આપો. મેં કીધું આમ મોટા મોટા એટલે કેવા? મને કે મારા કરોડો અબજો રૂપિયા હું કઈ બેંકમાં મૂકું, મારા જમ્બો જેટ વિમાન હું ક્યાં પાર્કિંગ કરું, આવા પ્રોબ્લેમ આપો. નાની નાની મને કે મારે પ્રકારની વાતો જ આવી. શોપિંગ કરવા હું ક્યાં દેશમાં જાઉં, આવા પ્રશ્નો હોય ને તો મને કે મને કાંઈક મુશ્કેલી જેવું લાગે. એકદમ મને કે હું નિશાળમાં ભણતો ને મને સાહેબે કે ધરમભાઈ ગાંધીજીનું નામ પૂછ્યું, કે ગાંધીજીનું પૂરું નામ જણાવો. ગાંધીજીનું પૂરું નામ તો બધાને આવડે, મોહનદાસ કરમચંદ ગાંધી. એને નહોતું આવડતું. પછી મને કે મને સાહેબે એટલો માર્યો તે દુનો મારો અહિંસા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. હકીકતે એક અહિંસાના પૂજારીના નામ માટે થઈને તારે હિંસાનો ભોગ બનવું પડ્યું. મેં બધું વાત બહુ ખરાબ કહેવાય. એક કોલેજમાં હમણાં વર્ગની અંદર સાહેબ ભણાવતા હતા ને બારી ઉપર બરોબર એક વાંદરો આવીને બેસી ગયો. એક છોકરી થોડીક બોલકી વધારે પડતી એટલે એણે તરત સાહેબને કીધું કે સાહેબ જો તમારા ભાઈ આવ્યા. એ સાહેબે એવા એ કે બેન એમાં કાંઈ વાંધો નહીં, હવે તો જમાનો બદલાઈ ગયો, નામથી નહીં બોલાવાય. કાંઈ બોલે ચાલે. પણ હમણાં કાંઈ કીધું મને કે હવે મારી ગરીબી વિશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હવે મારી ગરીબી વિશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હવે મેં માની લીધું છે કે હવે મારું કાંઈ નહીં થાય, હવે મારું કાંઈ થવાનું જ નથી. એટલે હું કોઈની પાસેથી રૂપિયા ઉછીના માગવાનો નથી, લીધા એને કોઈને આપવાનો નથી. બોલા ઘરે આવશે. પણ પતિ ઘરેથી અનાજને કરિયાણું દુકાનેથી શાકભાજીને બધું લઈને આવ્યો, 2-3 થેલા હાથમાં લઈને આવ્યો. એટલે એની પત્નીએ રસોડામાંથી સીધી સૂચના આપી કે જે વસ્તુ લાવ્યા છો એને પહેલાં ધોઈ નાખજો, પછી જ ઘરમાં લાવજો. તે પતિએ 2 કિલો ખાંડે ધોઈ નાખી, પછી એને આણે ધોઈ નાખી. કારણ કે પાણી થઈ ગયું, સાણી છે આખા ઘરમાં. પહેલાં બહુ એવો સમય હતો કે 5 વસ્તુ છોડવી મુશ્કેલ ગણાતી: કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. આ 5 વસ્તુ છે એ માણસના જીવનમાં અવગુણ રૂપી છે. એને છોડી દો તો આપણે મહાન થઈ જાય, પણ બધા નથી છોડી શકતા. એટલે જ બધા મહાન નથી. પણ હવે એ 5 નથી રહી, 5ની અંદર બીજી 5 એડ થઈ છે, કુલ 10 થઈ ગઈ છે. કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, પ્લસ એની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, યુટ્યુબ. આ 5 બીજી એડ છે. આટલું છોડવું પડે 10 વર્ષ, તો તમે મહાન બનવાના રસ્તે આગળ વધી રહ્યા છો એવું કહેવાય. બાઇક ઉપર હમણાં 3 જણા નીકળે, બોલો 3 જણા ફૂલ સ્પીડમાં હોર્ન મારતા જાય, ટીરડી હોર્ન વગાડતા જાય. એમાં ટ્રાફિક પોલીસે ઊભા રાખ્યા. કાંઈ ઊભા રહ્યો, ખબર નથી પડતી, 3 સવારી નથી નીકળવાનું. એ કે સાહેબ ખબર છે એટલે જ આને ઘરે મૂકવા જઈશ. વાગો હમણાં કહેતો હતો મને કે ક્યારેક ભાઈ મને વિચાર આવે છે ભાગી જાઓ. મને કે વિચાર આવે છે ભાગી જાઓ. પછી પાછો એ કે મને વિચાર આવે છે, આપણા ધંધા એવા ગોતવાય કોઈ નહીં આવે. તો મેં કીધું રહેવા દે, મુલતવી રાખ. પગમાં પહેરવાના મોજા જો ને, મોજા ઓબ્ઝર્વેશન છે. મોજાની સાઇઝ પહેલાં તો મોજા છે ને ગોઠણ સુધીના લાંબા આવતા. હા, જે જોયા છે એ બધી ઉંમરના માણસોને ખબર છે, ગોઠણ સુધી લાંબુ મોજું આવે. પછી ધીરે ધીરે એની સાઈઝ ટૂંકી થતી ગઈ, એટલી ટૂંકી થતી ગઈ, હવે ખાલી પાણી સુધી ના જ આવે, બોલો નીચેનો ભાગ જ આવે. મને એમ લાગે કે આવતા દિવસોમાં છે ને ખાલી આંગળીઓના જ મોજા આવશે. જેટલી આંગળી એટલા જ મોજા, આંગળીઓ પહેરેલા એટલે પૂરું આવી જાય. દિવસે બધું ટૂંકું થતું જાય, ઘટતું જાય. ને પહેલાંની વાતો જ આખી જુદી હતી. ત્યારે મેકઅપનો સામાન સસ્તો મળતો. જો તમે કન્યા વિદાય થતી હોય
તો મેકઅપ કરેલો હોય એને, પણ સામાન સસ્તો હતો બધો, લિપસ્ટિક ને લાલી પાવડર જે કાંઈ આવતું વોટેવર બધું સસ્તું હતું. એટલે કન્યાએ જોરથી ભેંકડો તાણીને રોતી હોય, મમ્મી ને હોય, પપ્પા ને કાકા ને દાદા ને, એવો પોક મૂકીને રોવે. આ ગાલેથી આમ આહુડા વૈયા જતા હોય, કારણ કે મેકઅપ સસ્તો હતો. હવે હારે મેકઅપ બધા મોંઘા થઈ ગયા. એક વસ્તુ 400, 500, 700, 800, 1000 રૂપિયાની આવે. એટલે વિદાય વખતે છોકરીઓએ રોવાનું બંધ કરી દીધું. ખાલી હું એટલું કરે હું કરીને બંધ થઈ જાય. તો ઓલો મેકઅપનો સામાન બગડે. દિવસે બધું ફરતું જાય. એક છોકરી હમણાં ડૉક્ટર પાસે કે બોલો દવાખાને, ડૉક્ટર પાસે જઈને બેઠી એટલે ડૉક્ટરે પૂછ્યું કે બોલો બેન શું થાય છે? તે આને ડૉક્ટરને કીધું કે જવા દો ને સાહેબ, તમને નહીં સમજાય. એટલે એ કે જવા દો સાહેબ, તમને નહીં સમજાય. ડૉક્ટર કે બેન તું કહીશ તો મને સમજાય, આ ફેસબુક નથી, હું કાંઈ તારો બોયફ્રેન્ડ નથી. પણ દિલ તૂટી જાય. અટાણે તો હાલતા તૂટી જાય ને, ગમે એના દિલ તૂટી જાય. પહેલાં બ્રેકઅપ થઈ જાય ને પછી પેચઅપ થઈ જાય, ક્યારેક કોના હંધાઈ જાય ને ક્યારેક કોના તૂટી જાય, કાંઈ નક્કી નહીં. અને પછી પાછી ધનો રૂપડે એવી શાયરીઓ લખે. તો મને એમ થયું, મેં કીધું દોસ્તો, ક્યારેક દિલ તૂટી જાય અને તૂટીને તમે હાવ વિખરાઈ જાઓ, ક્યારેક તૂટી અને વિખરાઈ જાઓ તો મૂંઝાતા નહીં. મેં હમણાં યુટ્યુબમાંથી જોઈને વેલ્ડિંગ કરતા શીખી લીધું. આવજો આપણે. હવે અગાનો માસૂમ સવાલ છે, હા માસૂમ સવાલ, હા નો કોમેન્ટ. અગો પૂછતો હતો મને કે હે ભાઈ કે આ ક્રિકેટમાં 100 રન કરે ક્રિકેટર તો એને ગુજરાતીમાં શતક કે હિન્દીમાં શતક? મેં કીધું કહેવાય. તો મને કે 200 રન કરે તેને બતક ન કહેવાય? તારે જ્યાં સુધી લઈ જવું હોય ને હું લઈ જાય. 300 તતક ને 400 તતક ને 500 પતક લઈ જવું હોય ને હું લઈ જાય. બીજા કોઈ ઉપર તમે હાથ રાખો કે ન રાખો, બીજા કોઈ ઉપર હાથ રાખો કે ન રાખો, પણ મિક્સરમાં કાંઈક બનાવતા હો તો ઢાંકણા ઉપર હાથ રાખો. તો બધું ઉડ છે આખા ઘરમાં. બધી વાતમાં જોક્સ ન હોય, અમુક કામની વાતો પણ હોય. એટલે આ કામની વાત હતી, અમુક જ્ઞાનની વાત હોય. હા, એક જણે મને હમણાં જાણકારી આપી. બોલો, આ જ્ઞાન કાંઈ તમારે કંઈ ગોતવા નથી જવું પડતી. ગમે એ માણસ હતા રોડ ઉપર હાલ્યા જતા એ જ્ઞાન બાંટતા ફરતા હોય. હા, એક જણે મને હવારમાં કીધું મને કે ભાઈ કર્મના ફળ મળે કે ન મળે? હા, કર્મના ફળ મળે કે ન મળે, ધીરજના ફળ મળે કે ન મળે, સીતાફળ મળવાના શરૂ થઈ ગયા છે. 100 રૂપિયાની કિલો. મેં કીધું મારી આટલી લેતો આવજે. જ્ઞાન તો આવી રીતે રોડ ઉપર મળી જાય. એક જણો કહેતો હતો કે યાર બાયુના મેકઅપના ખર્ચા નથી પોહાતા. હા, એ કે બાયુના મેકઅપના ખર્ચા નથી પોહાતા, બહુ મોંઘું. મને કે ભાઈ બ્યુટી પાર્લરમાં જાય કેવડા બિલ આવે. મેં કીધું તો બંધ કરી દેવાય આવા ખર્ચા. મને કે તો મેકઅપ વગરની હારી નથી લાગતી. બે બાજુ તો મેં કીધું કેમ કહું. પણ મહાન અર્થશાસ્ત્રી ભૂરાલાલ એણે હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું. એ કે આ કાળું નાણું દેશમાં કેમ નથી આવતું? મેં કીધું કેમ નથી આવતું? મને કે સરકારે કાળા કલરની કોઈ નોટ જ નથી બનાવી, એટલે કાળું નાણું નથી આવતું. મેં કીધું આપણી વાત સાંભળી, જો બનાવે તો આપણે કહેવા થાય ને કે કાળું નાણું આવ્યું. ભૂરાની ને ભૂરીની હગાઈ થઈ હમણાં. હા, હવે તો શું છે કે હગાઈ થાય ત્યારે પહેલાં એવું કહેતા કે રૂપિયો નારિયેળ દીધો, હવે તો મોબાઈલ હારે દેવો પડે એટલે રૂપિયોને મોબાઈલ દીધો, એવું કહેવાય. એટલે એ ભૂરીની હગાઈ થઈ, નારિયેળવાળું જૂનું થઈ ગયું, મોબાઈલે આપવાનો. ને મોબાઈલમાં પાછું એવું કે સસ્તો તો હાલે નહીં, એપલવાળો જ આપવો પડે, નકર હગાઈ તૂટી જાય. હા, એટલે એપલવાળો હગાઈમાં ફોન દીધો હોય ને પછી બે જણા હામાહામી છે એ રાતે આપણને એમ થાય હોઈ ગયા છે, પણ ગોદડાની હોપટ મેસેજ જતા હોય રમ રમ કરતા અહીંથી ન્યાથી આયા. સાહેબ, આ એવું અઘરું થઈ ગયું છે. નિશાચર પ્રાણીઓની જેમ રાત દિવસ મેસેજ કરતા હોય, બે એકબીજાની અંદર રચ્યા પચ્યા હોય. અને એમાં ભૂરીએ ભૂરાને કીધું કે તમે મારા કાનમાં મને કાંઈક સરસ મજાનું મીઠું મીઠું લાગે એવું કયો. એટલે ભૂરાએ કીધું કે બરફી, લાડવા, પેંડા, ટોપરા પાક અને ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ મીઠું મીઠું કીધું. વગર ખર્ચે પણ ફિઝિક્સ વિષય છે સાયન્સનો. હા, ભૌતિકશાસ્ત્ર. ફિઝિક્સના નિયમ પ્રમાણે કોઈ પણ વસ્તુને ઉપાડવી એના કરતાં સરકાવવી એ સહેલી છે. આ જે સાયન્સમાં થોડું ઘણું જાણે બધાને ખબર હોય. કોઈ પણ વસ્તુને ઉચકો, ઉપાડો તો વજન વધારે લાગે, પણ સરકાવો તો વજન ઓછો લાગે. દાખલા તરીકે જવાબદારી. હા, જવાબદારી ઉપાડો
તો બહુ વજન લાગે સાહેબ. જવાબદાર માણસ છે, જેણે જવાબદારી સ્વીકારી છે, પછી ઘર પરિવારની હોય, કુટુંબની હોય, ગામની હોય, સમાજની હોય, રાષ્ટ્રની હોય, જેણે જવાબદારી ઉપાડી છે એના માટે પહેલો નિયમ તો એ જ લાગુ પડે કે એને કોઈ દી રીસાવાનો અધિકાર નથી, કારણ કે એની માથે જવાબદારી છે. પગો કહેતો તો મને કેવું નાનો હતો ને તે ભાઈ કે નાવાના પાણીની ડોલ હોય ને, મેં કીધું હા. મને કે એની અંદર 1 ગ્લાસ દૂધ રોજ રાખી દઉં. મેં કીધું એનાથી શું થાય? મને કે હું કહી શકું ગામને ભાઈ હું દૂધેથી ધોયેલો છું. નથી કહેતા ઘણા તું ક્યાં દૂધે ધોયેલો, હું આવું કરીને ના. હા મને એ કે નાનપણમાં દમ થતો હોય કે થોડોક અસ્થમાની તકલીફ, તો ડૉક્ટરે કીધું એટલે મેં ડૉક્ટરની યારે જીદ કરી મને લખી દો. હું કે મને દમ છે એમ. ડૉક્ટર કે પણ હું કહું છું એટલે છે, એમાં લખવાની ક્યાં જરૂરી? કે નહીં અમારું આખું કુટુંબ કે તારામાં કાંઈ દમ નથી. એને લખી દો મારે બધાને કહેવા થાય. ખીજાય બહુ જાય. હા ક્યારેક ક્યારેક બહુ ખીજાઈ જાય. હમણાં તો રોડ ઉપર આવેલું જતો તો બ્યુટી પાર્લર આવ્યું હતું, બોર્ડ ઉપર લખ્યું હતું બ્યુટી પાર્લરના બોર્ડ ઉપર ફક્ત મહિલાઓ માટે. તે વાંચીને ખીજાઈ ગયો કે અમારે જરૂર નથી. રાખો મહિલા આવો અઘરો. ખરેખર આમ તો બધા સુંદર જ હોય છે, ખરેખર બધા આમ તો સુંદર જ હોય છે. આ તો ખાલી કેમેરામાં ફરક હોય, ફિલ્ટરમાં ફરક, બીજું કાંઈ હોતું નથી. એક દી મને કહેતો હતો, મને કે નાનપણથી ગણિત છે ને એ વિષય મારા મજાક કરતું આવ્યું. મેં કીધું તારી હું મજાક કરી ગણિતે? મને કે નાનપણથી ગણિતમાં એ કે સાહેબ ભણાવતા હોય તો આપણને તરત કે ધારો કે તમારા ખીચામાં એ કે 1 લાખ રૂપિયા હોય, હવે મારા ખિસ્સામાં મને કે કોઈ દી 100 રૂપિયા ન હોય. અને નાનપણથી આવી રીતે મને ગણિત હેરાન કરતું આવ્યું, ધરાવી. હા લગ્ન પહેલાં ભૂરીને પૂછ્યું કે આમ જો મારો પગાર ફક્ત એ કે 25,000 છે, હું જે કંપનીમાં કામ કરું તો તું આટલા પગારમાં એ કે ગુજરાન ચલાવી શકીશ, તારું પૂરું કરી શકી? ભૂરી કે મારું તો થઈ જાય, તારું તારે કંઈક વિચારવું પડશે. હા મારું થઈ જાય કે બોલો. ખરેખર પતિનો જે પગાર આવે અને પત્નીને જે આપી દે એ પગાર, અને એટલા પગારમાં પૂરું કરી દે, 5 મહેમાન આવ્યા તો એને સાચવી લે એ પત્ની. હા એ ઘર એવી રીતે ચલાવે, પતિને ખબર ન પડવા દે કે આપણા ઘરમાં આ વસ્તુ ઘટી. બાકી તો બાયડી અમુક ભૂકા કાઢી નાખે. આ વસ્તુ જોચે જ, એમાં હાલચે જ નહીં. હા અઘરું છે. પણ અગાની ગણિતની વાત નીકળી હતી, બીજું આવ્યું. મને કે ગણિતમાં હું ભણતો ને ત્યારે બીજી મારે એક તકલીફ થતી. મેં કીધું શું? મને કે જ્યારે મને કે ગણિતવાળા સાહેબ ત્રિકોણ દોરે ને તો મને સમોસા યાદ આવતા. મેં કીધું તો એનો આકાર છે, તો એમાં કાંઈ બધું યાદ ન કરાય. હા વાતળિયું વગતાળિયું જણ જુદેરિયું, આ તો જેડા માનવીને તેડી વાતળિયું વગતાળિયું જણ જુદેરિયું, એક પૂરી ન થઈ ત્યાં દૂધિયું ઉપડ્યું. એવી સરસ મજાની ગુજરાતની હાસ્યપ્રેમી જનતા આવા હાસ્યના આલ્બમો દ્વારા અમને તમામ હાસ્ય કલાકારોને ખૂબ સારી રીતે સાંભળે છે, માણે છે, ખૂબ પ્રેમ આપે છે. અને ત્યારે તમામ આજના આ વિડીયો સાંભળનાર ગુજરાતની હાસ્યપ્રેમી જનતાનો આ તકે હૃદયપૂર્વક હું આપનો દોસ્ત ધરમ વંકાણી ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌને જય સિયારામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.